આજ સવારે તો ઉઠી જો વહેલો વહેલો અને કરી નાખ્યું દાંતણ, પછી ધોઈ નાખ્યું મોઢું. હું દાંતણ કરીને આવતો રહ્યો ફટોફટ ઘરે, એટલામાં તો આવી ગઈ મારા હાથમાં કેટલી, એટલે મેં ભરી લાવ્યો વાટકો અને પછી પી લીધી ચા. ચા પીને બારી આવ્યો એટલી વારમાં તો આવી ગયા મારા બે નર્ધન મજૂર. મેં અને નર્ધન મજૂરોએ ભરી નાખ્યું ફટોફટ ટોલું, જેમ કે આપણે જવાનું હતું ગાંધીયાર મેલડીમાં હવનમાં. ટોલું ભરીને હું આવી જાઉં ગોડાનો હમો, પછી શું જોયું કે નેટું પડ્યું બધું અલગ અલગ, એટલે હમું કરવાનું આપણા ભાગમાં ના આવે, એટલે હું થોડી જો ટ્રેક્ટરમાં અને આપણે ઘરેથી નીકળી જાય ગાંધીયાર બાજુ. સવરાજ 742 ચડાયેલા છું કેનાલે ને પછી જવા દીધું ઘર ઘર ઘર. રૂકો જરા સબર કરો. સાઈડમાં હતી કેનાલ ને આપણે પગી ગયા ઉજનવાડા પાટીએ. આગળ જાતા પાછું આવી ગયું ઉડતું તીર, દે જાતું તો વડપગ હમ, અને આપણે બિહારી ગયું ટ્રેક્ટર મને લઈ લીધું વડપગ ઉતી. આવી ગયું વડપગ ગામ ને તીર ને ઉતારી નાખ્યું ગામ, અને આગળ આવી ગઈ ખારી. જો કોઈને મેઠું જોતું હોય તો લઈ જાવ શાકમાં નાખવા. આપણે પહોંચી ગયા રાંડવાના પાટીએ ને લો અત્યારે આગળ થોડા આઈડિયા ને આવી જોગણીમાનું મંદિર લો કરી લો લાઈવ દર્શન. આપણે પૂરા ગાંધીયાર પહોંચ્યા નતા ને આવી જો મેલીમાં જવાનો રસ્તો, એટલે આપણે વાળી દીધું ટ્રેક્ટર ને કરી નાખ્યું સીધું. ફાઇનલી મિત્રો મારેગમાં 250 ટ્રેક્ટર હાચીને આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે. મિત્રો આ છે મેલીમાનું મંદિર જે આવેલું છે ગામ ગાંધીસરમાં, અને આપણે અહીં પહોંચવાનું છે મંડપ. ત્યાં પહોંચીને આપણે ઉતારી નાખ્યો ફટોફટ ગાડલા, અને પછી રહી ગયું ટ્રસ્ટથી ઉતારી નાખ્યું ટ્રસ્ટ. અમારા નર્તન મજૂરોથી ઉતરે એમ નતું ટેકા પટીને ટેબલ, એટલે અમે કરી નાખ્યું આઈડોલિંગ. ટ્રેક્ટરનું ટોલો આઈડોલિંગ કરીને મસ્ત મજાનું પહોંચી નાખ્યું ટેકા પટી, અને પછી હવે લીધો વારો ટ્રસ્ટનો. મુસળી જમા ને પછી કરી નાખ્યું ટ્રસ્ટ ઊભું. બસ લો મિત્રો, મળીએ નવા વ્લોગમાં. તો ઘણી લાઈક શેર કોમેન્ટ કરી નાખજો.